નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું ફાલ્ગુની। સમાચારોની શરૂઆત કરી રાજ્યમાં પાક નુકસાનના સહાય અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યમાં કૃષિ સર્વે કરવામાં આવ્યું હતું, જે પૂર્ણ થયું છે। નવરાત્રી દરમિયાન કૃષિ સહાય પેકેજ જાહેર થવાની શક્યતા પણ હવે સેવાઈ રહી છે। કૃષિ વિભાગે નુકસાનીનો અંદાજ મહેસૂલ વિભાગને મોકલી દીધો છે અને 20 કરતાં પણ વધુ જિલ્લાઓમાં જે નુકસાન થયું હતું તે નુકસાન થવાનો અંદાજ પણ અત્યારે સેવાઈ રહ્યો છે। ઓનલાઈન પર સંવાદદાતા હિરેન રાવલ જોડાયા છે। હિરેન, રાજ્યમાં કૃષિ સર્વે પૂર્ણ થયું, નવરાત્રી સુધીમાં લોકોને સહાય મળી રહેશે તેવું પણ લાગી રહ્યું છે। રાજ્યના 20 કરતાં વધુ જિલ્લાઓની અંદર ચોમાસા દરમિયાન અતિવૃષ્ટિથી નુકસાન થયું હોવાનો પ્રાથમિક અહેવાલ જે છે રાજ્ય સરકારને મળ્યો હતો અને એના આધારે કૃષિ વિભાગે અલગ અલગ જે સર્વે કર્યા છે એમાં 20થી વધુ જિલ્લાઓમાં 1000 જેટલા ગામડાઓની અંદર ખેતીમાં પાકોને નુકસાન થયું છે। 33% કરતાં વધુ નુકસાન થયું હોવાનો અંદાજ છે। 1000 જેટલા ગામડાઓની અંદર પ્રાથમિક આવી રહ્યો છે અને એના આધારે હવે મહેસૂલ વિભાગ જે છે એ કૃષિ પેકેજ આપવા અંગે આખરે નિર્ણય મુખ્યમંત્રી સ્તરે લેવામાં આવશે। કૃષિ વિભાગે તેનો આ રિપોર્ટ જે છે એ મહેસૂલ વિભાગને આપ્યો છે। મહેસૂલ વિભાગ એમાં SDRFના નિયમોને સહાય ચૂકવણી અંગે આખરી નિર્ણય કરવામાં આવશે। ત્યારબાદ સંભવતઃ નવરાત્રી દરમિયાન જ આવતી કેબિનેટ સુધીમાં આ કૃષિ અંગેનું જે પેકેજ છે એ રાજ્ય સરકાર જાહેર કરી શકે છે। જી બિલકુલ હિરેન, આભાર તમામ વિગતો બદલ।